જ્યારે કૃષ્ણ સ્વયં તમને પુકારે ને તો આવું જ પડે. આ તો કૃષ્ણ મારી સહેલી છે. चारों तरफ उजाला पर अंधेरी रात थी, जब वो हुआ शहीद उन दिनों की बात थी. आंगन में बैठा बेटा माँ से पूछे बार बार, दीपावली पे क्यों ना आए पापा अब की बार. माँ क्यों ना तूने आज भी मेहंदी लगाई है दोनों हाथ खाली ना बिंदिया लगाई है. बिछिया भी नहीं पाँव में बिखरे से बाल है, तू लगती कितनी प्यारी अब ये कैसा हाल है. ऐसा तो क्या हुआ जो बताने से इनकार, दीपावली में क्यों ना आए पापा अब की बार. ઓપરેશન સિંદૂરમાં આપણે કેટલા જવાનોને કદાચ આંકડો આગળ નથી આવ્યો, પણ આપણું હૃદય જાણે છે કે કેવી રીતે માએ એમના પુત્ર મૂક્યા છે. તો નવા વર્ષમાં દીપ જલાવીના અવસર એટલે આપણો દિવાળી, એક દીવો આપણે આપણા શહીદના નામે કરશું એવી આશા સાથે નવા વર્ષના રામ રામ. હું દેવાંગી અશોક સેંગાણી, ગામ દરસડી, હાલે થાણા. આપણા કચ્છની કહેવત છે કે મંદિર માટે આરસ જોઈએ ને ભક્તિ માટે મન નિખાલસ જોઈએ. ભક્તિ માટે જેટલું મન નિખાલસ છે એટલું પ્રભુ પહેલા પ્રસન્ન થશે. દૂર કરવા અંધારાને સૂર્યની કિરણ કાફી છે, તેવી જ રીતે ઉજાગર કરવા જિંદગીને માં સરસ્વતીનો આશીર્વાદ જોઈએ. ચંદ્રની ચાંદની ને તારાઓના તેજ, ચંદ્રની ચાંદની ને તારાઓના તેજ એકત્ર કરી માત્ર હથોડી નહીં પણ હીરાની હથોડી વડે સોનાના એરણ પર બધાને ઘડી ઘડીને તેજસ્વી પ્રકાર આપણા સમાજ પર રેડાયો. એ સમાજ પર રેડાયો આપણા વડીલશ્રીઓ, આપણા માતાશ્રીઓ જે કોન્સ્ટન્ટ મહેનત કરી રહ્યા છે આપણા જેવી પેઢી બનાવવા માટે. એ પ્રકાશ છે આપણા વિદ્યાર્થીઓ. એવા જ વિદ્યાર્થીઓને સન્માનિત કરશું ને આ દોર આગળ વધાવશું. હું રિક્વેસ્ટ કરીશ, હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે મારા હિન્દીના અધ્યાપક રોજે એક જ કહાવત કહેતા कि मिल ही जाएगी मंजिल भटकते भटकते, गुमराह तो वो है जो घर से निकले ही नहीं. મને લાગતું રોજે એક જ વાત કહે છે ને કેવું બોરિંગ ટીચર છે, પણ જ્યારે આજે જોઉં ને જ્યારે ઘરથી આપણે નીકળી છીએ ચાલ્યા કરી છીએ, પણ મને એક વિશ્વાસ છે કે આપણે ક્યારે ભટકશું નહીં. કેમ કે જ્યારે હું આમ જોઉં ને ત્યારે વડીલો છે ને આમ જોઉં ત્યારે માતાઓ છે ને આમ જ્યારે અધ્યાપક ચાલીને આવે છે ને આપણા શિક્ષણજી, કોઈ પ્રિન્સિપલ છે, કોઈ ટીચર છે, કોઈ પીએચડી માણી રહ્યા છે અત્યારે એના રિસ્પેક્ટેડ ફિલ્ડમાં, ત્યારે એમ લાગશે કે મંજિલ ભલે દૂર હશે, સ્લો મળશે, પણ આપણે ભટકશું નહીં ક્યારે. કેમ કે વડીલોના હાથમાં ઉમિયાના હાથ સદૈવ આપણે પૂજનારા લક્ષ્મીનારાયણને પગલે પગલે સન્માનિત કરનારા સરસ્વતીના બાળકો, એવા આપણે કુળમાં ઉચ્ચ કુળમાં જન્મ લીધો છે તો પ્રાઉડની વાત છે. તો જોરદાર તાળીઓ કે આપણે કેવા સારા કર્મ કર્યા છે કે આપણે આવા કુળમાં જન્મ લીધો છે. આ જ સાથે હું મારી વાણીને અત્યારે વિરામ આપું છું ને નેક્સ્ટ મારી સહેલી મીરા આગળનો સંચાલન સંભાળશે. થેન્ક યુ સો મચ.